બટેકા અને ઈડલી સંભારનો ખાટો મીઠો છે. તમને લોકોને બધાને આ ખાટો મીઠો સ્વાદ ભાવ્યો ને? અરે ભાવ્યો જશે રંગલી. ચલો હવે બધાને આપણે એક નવો બી સ્વાદ ચખાડીએ. જરૂરથી રંગલા. જરા કલ્પના તો કરો. એવા એક યુગલ વિશે જેને જીવનના 40 વર્ષ એક સાથે વિતાવ્યા છે અને તેમની જીવન સંધ્યાએ કેવો ખાટે મીઠી મજા કરે. કેવી ખાટી મીઠી ખબર કે? સનેડો સનેડો ડોહાડોહીનો સનેડો, સનેડો સનેડો ડોહાડોહીનો સનેડો. 70 વર્ષ ડોહલો પાછો ફરે, ફરીને પાછો વળે. જ્યારે ડોલી કાઢે આંખ લાલ લાલ રે, સનેડો સનેડો ડોહા ડોહી. જય શ્રી કૃષ્ણ. ટેક્સી વાળાએ અહીં સુધી આવવાના 30 લઈ લીધા. બોલો એ જોગમાયા, ટેક્સી વાળાએ તમારા મીટર પ્રમાણે પૈસા લીધા ને તો $30 થયા. બાકી સાચું કહું છું, તમારા બજેટ પ્રમાણે પૈસા લીધા હોત ને તો $300 થાત. 300. ઓહો ઓહો, હરિયાળી છે મારી. હારી બધી કરીને કંપની જેમ તૈયાર થઈને આવી છે કે શું? કરીના કપૂર રોજ રાતે ઘૂંટણનો સ્ટેક કરાવે છે અને અહીંયા આંખો શેકે છે. એ જાનમાન, તમને ખબર નથી હજી હું છે ને કેટલો રોમેન્ટિક છું. રોમેન્ટિક તમે અને રોમેન્ટિક તમારું તો રોમેન્ટિક છે. એ તો છે ને બહારથી એવો લાગુ એકે હેન્ડલ લ્યો, અંદરથી તો છું ને હજી એટલે 47 છું. એટલે 47. સાંભળો છો, મને આપણા 40 વર્ષ પહેલાની આપણી પોસ્ટ યાદ આવી ગઈ. ઓહો, મને પણ યાદ છે. આપણે છે ને પાણીપુરી ને ભેળ પૂરી ખાધી. તમને યાદ છે? તે મને તો યાદ જ હોય ને. એના પૈસા તો મેં કાઢ્યા હતા. તમે તો પહેલેથી ભારે કંજૂસ. હું અને કંજૂસ? ખાસ તો વળી ગયા અઠવાડિયે હું માંદી પડી હતી. દર અઠવાડિયા પડે છે. મને દવા આપી, પણ કેવી દવા આપી? એક્સપાયર ડેટ વાળી તો દવા આપી દીધી મને. એ તો બધી દવાઓ વેસ્ટ ના થાય એટલા માટે તમને આપી દીધી. લો બોલો, લાઈફ વેસ્ટ જાય તો ચાલે, પણ દવા વેસ્ટ ના જવી જોઈએ હો. આટલું કરું છું તમારા માટે, પણ મારી પપ્પાચાણીની અત્યારે કદર જ નથી કરી. જુવાનીમાં એકતા કપૂરની સિરિયલો જોયા છતાં પણ એકા સિંગલ પતિ જોડે આખી જિંદગી કાઢી છે મેં. તો મેં પણ છે ને મારી જિંદગી તમારા નામે લખી આપી છે. બાકી સાચું કહું છું, આજની તારીખે હું લગ્ન વિશે જાહેરાત આપું ને તો મારા માટે 1000 રિશ્તા આવે. 1000. આ તમારી ઉંમર છે ને, રિશ્તા આવવાની નથી, ફરિશ્તા આવવાની છે. અને એ પણ પેલા યમરાજના. આ તમારી ઉંમર તો જુઓ. હરિદ્વાર જવાની ઉંમરમાં પિયરવાળી એડ વધુ છે અને અભિજીત સાવંતને તો સાંભળી નથી શકતા. રાખી સાવંતના પોસ્ટરો જુએ છે. તમારી ઉંમરમાં છે ને આ બધા ભગવાનનું નામ જ લેતા હોય. અને તમારી ઉંમરના ભગવાનને પ્યારા થઈ જતા હોય છે. વાહ
એ ભગવાનને પ્યારા ના થવું પડે ને એટલે છે ને હું તો જીમમાં જાઉં છું, જીમમાં ત્યાં હેલ્થ મેન્ટેન કરવા. એના પરથી યાદ આવ્યું, આપણા એરિયામાં પણ એક જીમ ખુલ્યું છે. મને કહે છે $500 તમારું હળવું વજન કરી આપું 1 મહિના. $500 હળવું વજન? અલ્લો $1000 રાખો ને બધું પતાઈને જ આવજો. પાછી મજાક કરો છો? મજાક નથી કરતો. તમારા માટે છે ને બાબા રામદેવનો યોગ શીખવાડું છું. શીખવાડો તો. આમાં આમાં બોલો બોલો. નવો યોગ શીખવાડો. હા. શ્વાસ લો, ઊંડો શ્વાસ લો, હજી ઊંડો શ્વાસ લો, હવે શ્વાસ છોડો. માજી આવી રીતે શ્વાસ ના છોડો, મારે દુનિયા છોડવી પડશે. આ તમે તમારી જાતને મેન્ટેન કરતા હોય તો આપણે બધા બહાર જઈએ છે ને તો આ બધા લોકો કહે છે આ 10 નંબરની જોડી નીકળી, 10 નંબરની જોડી. આ હું છે ને સી નંબર 1 અને તમે છો ને 0. એ લોકો હાથું કે છે ને, હું તો આજે પણ સાઈઝ 0 છું. આફ્ટર કરીને કપૂર આઈ એમ સાઈઝ 0. આફ્ટર કરીને કપૂર આઈ એમ સાઈઝ 0. તમને ખબર છે કરીના કપૂર સાઈઝ 0 કેમ છે? આ કરીના કપૂર છે ને એ 1 ગ્લાસ જ્યુસ લે અને એને 8 થી 10 વાર સિપ મારીને પીએ. અને તમે જુઓ 8 થી 10 ગ્લાસ જ્યુસ એક સિપ મારીને પીઓ છો. પાછી મજા મારા લગન વખતે પણ છે ને સાઈઝ 0 જ હતું. એટલા હોશિયાર લોકોને માનતા આવતા ને એ બધા લોકો ખરેખર હોશિયાર હતા. એમની હોશિયારી વાપરીને નીકળી ગયા અને આ ફસાયેલો હું. માર ખાસો કેસર તો એવી રીતે જાણે ટાટા કરે છે બધાને ટાટા. કરીને જઈશું છે ને. ના હો એમ જલ્દી ટાટા ના કરતી. આપણે બંને જોડે રહેવાનું છે ને હજી બીજા 40 વર્ષ જોડે કાઢવાના છે. હાસ તો વાળી આઈ લવ યુ. મારી આખી જિંદગીમાં પહેલી વાર મને આઈ લવ યુ કહ્યું એમને. તો સાંભળી લો, હું જેટલી ને આઈ લવ યુ કહેતો હતો ને કે પછી મને છોડી ભગવાન પાસે જતી રહી. તમે એકલા બચ્યા છો એટલે તમને આઈ લવ યુ કહું છું. પાછી પાછા હું તો વાત. अरे सांभो कहाँ जसो मेरी गर्ज भी तुझे मालूम नहीं तू अभी तक है हंसी और मैं जवान तुझ पे कुर्बान मेरी जान